જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। એ સિવાય જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના છે, તેની અપડેટ મેળવીશું। સાથે જ તાપમાન આગામી દિવસોમાં કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં ગઈકાલથી પલટો જોવા મળી રહી છે। આગામી 2 જૂન સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના છે। આજે 27 તારીખના રોજમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કાંટા વાદળો પણ જોવા મળે તેવી સંભાવના છે। આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી અમુક વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં ભાવનગરના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મહુવા, તળાજા વિસ્તાર, ઉના, વેરાવળ, જુનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, વિસાવદર એ વિસ્તાર, તેની સાથે પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગરના અમુક વિસ્તાર, ગોંડલ, જસદણ એટલા વિસ્તારની અંદર હવામાનમાં પલટો આજે પણ જોવા મળશે અને ઘાટા વાદળો અમુક જગ્યાએ જોવા મળશે, તો અમુક જગ્યાએ આછા વાદળો રહી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે, જેમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, આહવા, ડાંગ, વ્યારા, નવાપુર, સુરત, બારડોલી, નવસારી, તાપી સહિતનો વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા, અમોદ, રાજપીપળા, નર્મદાના વિસ્તાર એ તમામ ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ આછા વાદળો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તે સિવાય વડોદરા, બોડેલી, દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ સહિતના ભાગોની અંદર પણ આછા વાદળો જોવા મળશે। જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો જેમાં ગાંધીધામ, ભુજ, માંડવી, મુદ્રા, નલિયા, શીશાગઢ એવા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ આજે જોવા મળે તેવી સંભાવના છે। આટલા વિસ્તારો જણાવ્યા, તેમાં કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું પડે તેવી સંભાવના રહેલી છે અને ખાસ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, જેના કારણે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે। તેની સાથે ભારે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે। એક પ્રકારે વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। વરસાદની વાત કરવામાં આવે તો આપણે જણાવીએ તે પ્રમાણે કે આગામી 29, 30 અને 31 એમ 3 દિવસ ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે, જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, વલસાડ જિલ્લો, તેની સાથે ભરૂચ, રાજપીપળા, નર્મદા, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દ્વારકા એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોવા મળશે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી અમુક વિસ્તારની અંદર સીમિત વિસ્તારમાં જોવા મળે તેવી સંભાવના છે। સાર્વત્રિક ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં જોવા મળે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। હાલની અપડેટ મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાં જોવા મળે તે પણ હાલ તો નિશ્ચિત ન હોય, પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વધુ સંભાવના રહેલી છે, જ્યારે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। તેની સાથે અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ વરસાદી ઝાપટું પડે તેવું અનુમાન રહેલું છે, કારણ કે ગરમીનું હાલ તો વધુ જોવા મળી રહી છે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરવામાં આવે તો આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે 3 થી લઈને 10 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। હાલની જીએફએસ મોડેલ અનુસાર 3 તારીખથી વરસાદની માત્રા અને તીવ્રતામાં વધારો થતો જોવા મળશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાય એટલે કે કેરળમાં ચોમાસું પહોંચી ગયા બાદ, જેમાં જુનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના અમુક વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે દક્ષિણની અંદર સુરત આજુબાજુનો વિસ્તાર, આહવા, ડાંગ, વ્યારા, તાપી અને સુરત જેવા ભાગો, રાજપીપળા, નર્મદા જેવા ભાગોની અંદર 3 તારીખ બાદથી વરસાદની ફરીવાર એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સાથે જ વાત કરીએ તો 4 તારીખ દરમિયાન પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત જોવા મળશે। આપણે પહેલાં જણાવ્યા તે મુજબ કે ગુજરાતની અંદર પ્રથમ સપ્તાહની અંદર જૂનના જેમાં વરસાદી માહોલ જામે તેવું અનુમાન રહેલું છે, જ્યારે વાવણી લાયક વરસાદ 15 જૂન આજુબાજુથી લઈને 18 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે પ્રથમ તેમજ બીજા તબક્કાની અંદર, જ્યારે 22 થી લઈને 26 જૂન આજુબાજુ સમગ્ર વિસ્તારની એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ વાવણી જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે વાત કરીએ તો તાપમાનની,
આજે પણ તાપમાનનો પારો 44-45 ડિગ્રી જોવા મળે તેવી સંભાવના છે. હાલની અપડેટ મુજબ તાપમાન આજથી નીચું જોવા મળશે, પરંતુ અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો ઊંચો જોવા મળે તેવી સંભાવના છે. ભયંકર ગરમી, બફારો અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે. ખાસ કરીને આજે સૌથી ઊંચું તાપમાન વડોદરા, બોડેલી, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ખંભાત સહિતના ભાગો, ઉત્તરની અંદર ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર જિલ્લો, ખેડબ્રહ્મા, મહેસાણા, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા સહિતના ઈડર, વડાલી ભાગોની અંદર 45 આજુબાજુ તાપમાન આજે પણ નોંધાય તેવી સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઊંચું તાપમાન બોટાદ જિલ્લો, રાજકોટ, જસદણ, ગોંડલ, અમરેલી, ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર 43 આજુબાજુ તેમજ અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રી પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર 40થી લઈને 41ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. આગામી દિવસોની વાત કરવામાં આવે તો 28-29 તારીખ દરમિયાન પણ તાપમાનનો પારો 44 ડિગ્રી આજુબાજુ નોંધાશે. એટલે કે 42થી લઈને 44ની રેન્જમાં આપણે જણાવ્યું તે મુજબ કે તાપમાન આગામી 30-31 મે સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે. તાપમાન બીજા અન્ય વિસ્તારની અંદર સરેરાશ 40 ડિગ્રી આજુબાજુ પહોંચે કાલથી, એટલે કે 28-29 તારીખથી તેવી સંભાવના છે. હવે હીટવેવનો ભયંકર રાઉન્ડ હાલ તો આગામી દિવસોમાં જોવા નહીં મળે, કારણ કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદરથી તાપમાન ઘણું નીચું આવે તેવી પણ શક્યતા રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.